આજરોજ ગાંધીનગરમાં રસ્તાઓની હાલત બાબતે આમ આદમી પાર્ટીના સૌ મિત્રોને એક રહીશો તરફથી એવી રજૂઆત કરવામાં આવેલી કે છેલ્લા 1.5 વર્ષ ત્યાં ગાંધીનગરના કોર્પોરેટરોને અને અહીંના સ્થાનિક આગેવાનોને કહીએ છીએ પણ કોઈ સાંભળતું નથી। અમે ભણેલા ગણેલા માણસો છીએ, શ્રદ્ધામાં અમારો પૂરેપૂરો ભરોસો છે, અંધશ્રદ્ધામાં અમે માનતા નથી। પણ ક્યારેક ઘણી વખતે એવું થતું હોય છે કે જ્યારે પરિવારમાં કોઈ બીમાર હોય અને ડોક્ટર એવું કહે કે ભાઈ હવે દવા કામ નહીં કરે, દુવાની જરૂર છે, એમ ગાંધીનગર અને સમગ્ર ગુજરાત એમાં રોડ રસ્તાની જે અત્યારે વિપરીત આમ કહેવાય ને કે રોડમાં ખાડા નથી, ખાડામાં રોડ વયા ગયા છે, એવી પરિસ્થિતિમાં જ્યારે અમને એવું લાગે છે કે આ આખા ગુજરાતના જે રોડ રસ્તા છે એના આમાં ભાજપની ભ્રષ્ટાચારની નજર લાગી છે। ભ્રષ્ટાચારની નજર એટલા માટે લાગી છે કેમ કે આજે ખાડા ગટરનું કામ ચાલતું હતું એમાં પૂરણ કરવા માટે મેટલની જગ્યાએ માટી નાખીને એમને ભરી દીધેલું। આ તો કુદરતના એવા આશીર્વાદ કે વરસાદ પડ્યો ને બધું બેહી ગયું ને આ ખાડા પડ્યા, આ ગોઠણ ખાડા છે। જો મારો પગ કેટલો વયો જાય છે, આ મારા ગોઠણ સુધીનો પગ અંદર વયો ગયો છે। આટલા ખાડા આખા રોડમાં પડ્યા છે, કોઈ અંદર પુરાણ કર્યું નથી। સ્થાનિકો બધાએ ખૂબ દુઃખી છે, રસ્તામાં કે પગ મુકાય એવી જગ્યા નથી। ત્યારે આ ભાજપની ભ્રષ્ટાચારની જે નજર ગુજરાતની પ્રજા ઉપર, જનતા ઉપર લાગી છે એ ઉતારવા માટે અમે પ્રતિક રૂપી આ લીંબુ અને મરચા રૂપી આ નજર ઉતારવાનું કામ કરીએ છીએ અને ગુજરાતની જનતાને એવું કહીએ છીએ કે તમે અત્યાર સુધી મીઠી નજર નાખી હશે પણ આ લોકોએ તમારા ઉપર માઠી નજર નાખી છે। ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર છેલ્લા 35 વર્ષથી દીધું છે, હવે એમાંથી બહાર આપવા માટે આ વખતે મતદાન રૂપી મીઠી નજર આમ આદમી પાર્ટી તરફે રાખજો। અમારી પાસે અત્યારે પ્રતિકાત્મક વિરોધ કરવા સિવાય બીજો રસ્તો નથી, પણ જો અમે સત્તામાં બેઠા હોઈએ તો તમને ગેરંટી સાથે કહીએ છીએ કે આ અવસ્થામાંથી આમ આદમી પાર્ટી ગુજરાતને ચોક્કસ બહાર કાઢશે। પંજાબમાં 18,000 કિલોમીટર રસ્તાનું કામ થાય છે, જે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એને ચોખ્ખું કીધું છે કે 5 વર્ષમાં ક્યાંય પણ તકલીફ થાય તો તારે ઓન ધ સ્પોટ ફ્રી ઓફ કોસ્ટ એને સર્વિસ આપવાની છે, એવું પંજાબમાં મેન્ટેનન્સનું થયું છે। તો ગુજરાતમાં આપણા વડાપ્રધાન એવું કે છે કે રસ્તામાં સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ। જો આ સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ હે ને ગોઠણ ખાડા એ આ સ્થાનિક નગરમાં છે, તો નેશનલ હાઈવે ઉપરની પરિસ્થિતિ શું હશે? ભાજપના અમુક સાંસદ એવું કે છે કે ગુજરાતમાં તમે રોડ ઉપર, રસ્તા ઉપર ચાલો, તમારા પેટનું પાણી ન હલે। સાહેબ, હું ગુજરાતના તમામ ભાજપના નેતા, સાંસદ હોય, ધારાસભ્ય હોય, કોર્પોરેટર હોય અથવા તો મોદી સાહેબ સુધીના બધાને કહેવા માંગુ છું કે ગાંધીનગરમાં તમે પાટનગરમાં ખાલી એક આંટો મારો, તમારા શરીરના 213 હાડકા જો ખોખરા ન થઈ જાય તો તમે કહેજો। જો તમને એવો ભરોસો હોય કે ગુજરાતમાં સારા રસ્તા છે તો એક એવી જગ્યા તમે જિલ્લો પસંદ કરો, તમે જે જિલ્લો કહો, તમે જે તાલુકો, ત્યાં આમ આદમી પાર્ટી આવવા તૈયાર છે અને તમારા ભેગો આંટો મારશે। અને ન થયું હોય તો મહેરબાની કરીને આવો એક હારો ખાડો મોટો ગોતી અને એમાં બધા વયા જાવ એટલે કામ થાય। ગુજરાતની પ્રજા તમારાથી ત્રાસી ગઈ છે, લોકો બિચારા બોલવા માટે અત્યારે બીવે છે કે અમારે બોલવું નથી, કાલ સવારે અહીંયા 10-10 કરોડના બંગલા છે, અહીંયા માની લો પાંડિયન સાહેબ, અલગરિયા સાહેબ એવા ચીફ સેક્રેટરીએટ વ્યક્તિઓ આ સેક્ટરમાં રહે છે। સાહેબ, કઠણાઈની વાત છે કે એના મોઢામાંથી એક મ શબ્દ નથી નીકળતો, ખાડા ઉપરનો ખ શબ્દ નથી નીકળતો। ત્યારે આમ આદમી પાર્ટી એક ઈમાનદાર પાર્ટી છે, લોકોની વચ્ચેથી ઊભી થયેલી પાર્ટી છે, લોકોની પીડાને સમજે છે અને લોકોની પીડા માટે લડે છે। એટલે આજે અમે આ લીંબુ અને મરચા દ્વારા ભાજપની જે ભ્રષ્ટાચારની આ રોડના પૈસા ઉપર જે નજર લાગી છે એ નજર ઉતારવા માટેનો પ્રયત્ન કરીએ છીએ અને ગુજરાતની તમામ જનતાને અપીલ કરીએ છીએ કે તમારા આત્માને જગાડો અને આ ભ્રષ્ટાચારમાંથી બહાર આવો, બાકી આવતા સમયમાં તમને ઘરની બહાર નીકળવા નહીં દે એવી પરિસ્થિતિ ઊભી થશે।